હટાણું કરીને થાક્યા પાક્યા ઘરે પગ્યા, પણ જેવા ઘરે પગ્યા એટલે અમારા અમર અકબર એન્થની આ મિની સમોસા લઈને રાખ્યા હતા તીખી ચટણી વાળા, અને અમારો આ એન્થની અને એનો અમર સડ્ડો ભાઈ, કોણ જાણે એને આ સડ્ડારે શું પ્રેમ છે. પછી ભાઈ છોકરા થાળીઓ સમસી લેવા, હવે એને કેમ સમજાવવું, સમોસા ખાવામાં થાળી સમસીની જરૂર ન પડે, પરબારા ચટણી બોળીને સીધા ખાઈ જ લેવાના હોય. આપણે તો બધાને શીખવાડી દીધું, ડાયરેક્ટ બોળીને સીધા ખાવા મળો, ખોટા વાસણ બગાડવાનું નહીં. એમાં હું એને લગ્ન છે નથી ને કોઈના હજી, એટલે ખબર નથી. લ્યો ભાઈ, અધૂરામાં પૂરું અમારા સુંદરનો વિડીયો કોલ આવી ગયો. ભાઈ આજે તો આપણા એક મિત્રએ સરસ મજાનું ગિફ્ટ મોકલાવ્યું. આપણે ગિફ્ટ ખોલીને જોયું તો અંદર અલગ અલગ બધા પડીકા હતા. પડીકાની અંદર હતી ગોળીઓ. આ છે ભાઈ 5 આમળાની ગોળી, ગેસ અપચો થઈ ગયો ને તો કામ લાગે. પછી આપણે આ લીલું પડીકું ખોલ્યું, એની અંદર હતી પુદીના વાળી ગોળી. આ તમને એસિડિટી થઈ ગઈ હોય ને તો કામ લાગે. પછી ખોલ્યું આ ત્રીજું પડીકું, આની અંદર હરડે વાળી ગોળીઓ હતી. તમને કબજિયાત ને ગેસ ને એવું રહેતું હોય ને તો હરડે વાળી ગોળી તમને કામ લાગે. ભાઈ મારી વાલી એમ કહે છે હરડે વાળી ગોળી છે ને આને કામની છે. સાચી વાત છે. બાકી આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને ફોલો કરી દેજો, એટલે અમને મજા આવી જાય. હાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. રામે રામ.